Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today we are going to continue with the Adhyay number 18 and Shlok number 8, 9, 10 and 11. So Shlok number 8. Dukhamittev yat karma kaya klesha bhayat tyajet sakrutva rajasam tyagam નૈવ ત્યાગ ફલલ્લભેત. જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક કલેશના ભયથી ત્યજી દે છે તો તેને માટે કહેવાય છે કે તેણે આ ત્યાગ રજોગુણમાં કર્યો છે. આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપી મળતું નથી. શ્લોક નંબર 9. કાર્યમિત્યેવ યત કર્મ નિયતં ક્રિયતેર્જુન સંકૃત્યત્વા ફલં ચૈવ સતાગ સાત્વિકો મતઃ. હે અર્જુન, મનુષ્ય જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંગ તથા ફળની આસક્તિનો સર્વથા ત્યાગ કરે છે ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે. શ્લોક નંબર 10. ન દ્રષ્ટે કુશલ કર્મ કુશલે નાનુષજ્યતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશય. સત્વગુણમાં સ્થિત બુદ્ધિમાન ત્યાગી કે જે અશુભ કર્મ પ્રત્યે ઘૃણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી, તે કર્મ બાબત કોઈ સંદેહ ધરાવતો નથી. એનો ભાવાર્થ એવો થાય છે કે કૃષ્ણ ભાવના પરાયણ અથવા સત્વગુણી મનુષ્ય ન તો કોઈ વ્યક્તિની ઘૃણા કરે છે કે ન તો પોતાના શરીરને કષ્ટ આપનારી કોઈ બાબતની ચિંતા કરે છે. તે યોગ્ય સ્થળે યોગ્ય સમયે તેના કાર્યની કષ્ટદાયક અસરોનો ડર રાખ્યા વિના પોતાનું કર્તવ્ય અદા કરે છે. અધ્યાત્મમાં સ્થિત આવા મનુષ્યને સર્વાધિક બુદ્ધિમાન તથા પોતાના કર્મમાં સંદેહ રહિત માનવો જોઈએ. શ્લોક નંબર 11. નહિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષતઃ યસ્તુ કર્મફલત્યાગે સત્યાગેત્યભિધીયતે. ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે, પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં યોગી કે ત્યાગી કહેવાય છે. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કદાપી કર્મનો ત્યાગ કરી શકતો નથી. કર્મ તો કરવાના જ હોય છે. તેથી જે કૃષ્ણ માટે કર્મ કરે છે અને કર્મના ફળોનો ઉપભોગ કરતો નથી, જે કૃષ્ણને સર્વ સમર્પિત કરી દે છે, તે જ ખરો ત્યાગી છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના અમૃત સંઘમાં એવા અનેક સભ્યો છે કે જેઓ પોતપોતાના કાર્યાલયોનામાં કે અન્યત્ર સેવાઓ આપે છે અને કાર્ય કરે છે. આવા મહાત્મા લોકો વસ્તુતઃ સંન્યાસી છે અને સંન્યાસાશ્રમમાં સ્થિત હોય છે કે પોતાની સેવા આપતા રહે છે. કર્મફળનો ત્યાગ કેવી રીતે અને શા માટે કરવો જોઈએ તે અહીં સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ હરે નમઃ હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.